નવા દર મુદ્દે ઋષિકેશ પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। ઋષિકેશ પટેલે કહ્યું કે જંત્રીમાં દરમાં મુદ્દે મુખ્ય પ્રધાનને સમય આપ્યો છે। કોઈને અન્યાય થયો હોય તો મુખ્ય પ્રધાને તક આપી, જંત્રીના વધુ દર લાગ્યા હોય તો તેના માટે તક, કોઈને અન્યાય ના થાય તે માટે મુખ્ય પ્રધાને સમય આપ્યો। તો જે રીતે અત્યારે જંત્રીને લઈને વિરોધ પણ ક્યાંક ચાલી રહ્યો છે, ચર્ચા ચાલી રહી છે, એ વચ્ચે હવે ઋષિકેશ પટેલનું નિવેદન ખૂબ મહત્વપૂર્ણ। જંત્રીના નવા દર મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે જ્યાં તેમણે કહ્યું કે જંત્રીના દરમાં મુદ્દે મુખ્ય પ્રધાને સમય આપ્યો છે અને કોઈને અન્યાય થયો હોય તો મુખ્ય પ્રધાને તક પણ આપી, જંત્રીના વધુ દર લાગ્યા હોય તો તેના માટે તક, કોઈને અન્યાય ના થાય તે માટે મુખ્ય પ્રધાને સમય આપ્યો છે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આમાં સમય પણ લંબાઈ આપ્યો છે। જ્યાંય કોઈને એવું લાગતું હોય કે ક્યાંય નાનો મોટો અન્યાય છે અથવા તો વાસ્તવિક દરો કરતાં વધારે દરો ક્યાંય લાગી ગયા છે, એવા સંજોગોમાં બધાને એક વિશાળ તક આપી, વધારાની તક આપી અને વિચારવા માટે પણ સરકારે ખૂબ ખુલ્લા હૃદયથી આદરણીય ભૂપેન્દ્રભાઈએ આ વધારો કર્યો।